સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ગેરરીતિ સામે આવતા બીસીએ સેમેસ્ટર 5નું પેપર રદ કરાયું છે। પ્રોગ્રામિંગ ઇન પાયથનનું થિયરીનું પેપર રદ થયું છે। ગત 12 નવેમ્બરના રોજ લેવાયું હતું આ પેપર। ઇન્ટરનલ પરીક્ષાનું પેપર યુનિવર્સિટીની પરીક્ષામાં આવતા વિવાદ સર્જાયો હતો। યુનિવર્સિટીએ એક પેપરની કરી ફરીથી પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે। 22 નવેમ્બરે ફરીથી પેપર લેવામાં આવશે। 2200 વિદ્યાર્થીઓને ફરીથી પેપર આપવાનો વારો આવ્યો છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બીસીએ સેમેસ્ટર 5નું 50 માર્ક્સનું પ્રોગ્રામિંગ ઇન પાયથન નામનું થિયરીનું પેપર રદ કરવામાં આવ્યું છે, કેમ કે જામનગરની એચ.જે. દોશી કોલેજના પ્રિન્સિપલે પોતાની કોલેજમાં ઇન્ટરનલ પરીક્ષામાં લીધેલું પેપર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની મુખ્ય પરીક્ષામાં કાઢવામાં આવતા એબીવીપીએ વિરોધ દર્શાવ્યો હતો, જેથી યુનિવર્સિટીએ પેપર રદ કરવાની ફરજ પડી છે અને હવે આ થિયરીનું પેપર 22 નવેમ્બરના રોજ લેવામાં આવશે, જેથી એક પ્રોફેસરના પાપે 2200 વિદ્યાર્થીઓને મુશ્કેલી ભોગવવી પડશે।